નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ઉદાહરણ 19 જોવાનું છે। એક હોડી નદીના સામા પ્રવાહે 30 કિલોમીટર અને પ્રવાહની દિશામાં 44 કિલોમીટર અંતર 10 કલાકમાં કાપે છે। તે હોડીને તે જ નદીમાં 40 કિમી સામા પ્રવાહે અને 55 કિમી અંતર પ્રવાહની દિશામાં કાપતા 13 કલાક જેટલો સમય લાગે છે। નદીના પ્રવાહની અને હોડીની ઝડપ શોધો। તો અહીંયા આપણી પાસે બે વસ્તુ શોધવાની છે અને બે વિગત પણ આપેલી છે, એટલે આપણને બે સમીકરણ મળી જશે। પહેલા તો નદીના સામા પ્રવાહે, માની લો કે નદી છે એ આમ વહેતી હોય આ તરફ, તો આ જે દિશા છે એને નદીનો સામો પ્રવાહ કહેવાય। આમ નદી વહેતી હોય, આ બાજુ માની લો કે નદી વહે છે તો સામા પ્રવાહે, અને આ જે દિશા છે એ પ્રવાહની દિશા છે। આ સામા પ્રવાહની દિશા છે, આ પ્રવાહની દિશા છે। તો એક હોડીને 30 કિલોમીટર સામા પ્રવાહે અને પ્રવાહની દિશામાં 44 કિલોમીટર અંતર કાપતા 10 કલાક લાગે છે। એ જ હોડીને એ જ નદીમાં 40 કિલોમીટર સામા પ્રવાહે અને 55 કિલોમીટર અંતર પ્રવાહની દિશામાં કાપતા 13 કલાક લાગે છે। તો આપણે બે વસ્તુ શોધવાની છે, નદીના પ્રવાહની અને હોડીની ઝડપ। હવે આપણે ધારવું કેવી રીતે? તો ધારો કે હોડીની સ્થિર પાણીમાં ઝડપ 1 કિમી પ્રતિ કલાક છે, બરાબર યાદ રાખજો, સ્થિર પાણીમાં, ન સામા પ્રવાહે કે ન પ્રવાહની દિશામાં, પણ પાણી એ કઈ તરફ વહેતું ન હોય, તો સ્થિર પાણીમાં ઝડપ 1 કિલોમીટર પ્રતિ કલાક છે અને પ્રવાહની ઝડપ y કિલોમીટર પ્રતિ કલાક છે। હવે બીજી વાત યાદ રાખવાની છે કે હંમેશા હોડીની ઝડપ વધુ હોય પ્રવાહ કરતા। ખાસ યાદ રાખજો, જો પ્રવાહની ઝડપ વધારે હોય હોડી કરતા, બરાબર, હું જે શબ્દ બોલું યાદ રાખજો કે જો પ્રવાહની ઝડપ હોડી કરતા વધુ હોય તો હોડી કોઈ દી સામા પ્રવાહે ચાલી જ ન શકે, કેમ કે હોડી એના ભેગી તણાઈ જાય। એટલે આપણે યાદ રાખવાનું છે કે હંમેશા પ્રવાહ કરતા હોડીની ઝડપ વધારે છે, બરાબર યાદ રાખજો। એટલે હંમેશા x છે એ આપણે હોડીની ઝડપ જ ધારવાની રહેશે અને y છે એ પ્રવાહની ઝડપ જ ધારવાની છે, કારણ કે હોડીની ઝડપ હંમેશા વધુ હોય, એના કરતા પાણીનો જે પ્રવાહ છે એની ઝડપ ઓછી હોય। આ બે વસ્તુ આપણે યાદ રાખવાની છે। હવે તેથી પ્રવાહની દિશામાં, બરાબર યાદ રાખજો, તેથી પ્રવાહની દિશામાં હોડીની ઝડપ x વત્તા y કિલોમીટર થાય। આવા જેટલા પણ દાખલા આવશે એના માટે આ ઉપયોગી છે। આવું કેમ પ્રવાહની દિશામાં? તો એનું કારણ છે કે આ જે પ્રવાહ છે એની આપણે ઝડપ લીધી y અને હોડીની ઝડપ લીધી x। હવે બંને એક જ તરફ જાય છે, એટલે હોડીની સ્પીડ પ્લસ પ્રવાહની સ્પીડ બંને ભેગી થઈ જાય, એટલે x પ્લસ y બની જાય। આપણે ઘણી વખત અનુભવેલું છે કે આપણે સાયકલ લઈને જતા હોય અને પાછળથી પવન આવતો હોય તો આપણે પેડલ મારીએ, એની સ્પીડ પ્લસ પવનનો ધક્કો પણ લાગતો હોય, એટલે આપણી સ્પીડ વધી જાય। તો અહીંયા પણ એવું જ છે, હોડીની સ્પીડ x છે, એને પાણીના પ્રવાહની જે સ્પીડ y છે એ ધક્કો મારે છે, માટે એની સ્પીડ છે પ્રવાહની દિશામાં હોડીની કેટલી થઈ જશે? તો કે x વત્તા y, બરાબર યાદ રાખજો, કારણ કે બંને એક જ દિશામાં જાય છે। હવે સામા પ્રવાહે શું થાય એ જોઈ લઈએ। તો સામા પ્રવાહે હોડીની ઝડપ x માઇનસ y કિલોમીટર પ્રતિ કલાક થાય। કેમ કે હોડી આ તરફ જાય છે, એની સ્પીડ x છે, પણ પ્રવાહ તો આમ જ આવે છે, એની સ્પીડ y છે, માટે હોડીની સ્પીડમાંથી પ્રવાહની સ્પીડ આપણે માઇનસ કરવી પડે। પાછી આપણે એ જ વાત કરીએ, સાયકલ લઈને આપણે પવન જે દિશામાંથી આવતો હોય એ દિશામાં જતા હોય તો તમે પેડલ મારીને થાકી જશો, કારણ કે પવન રોકે। આપણે જુઓ, સામે પવન આવતો હોય ને તો પવન આપણને રોકી રાખે,
તો એનો મતલબ કે આપણી સ્પીડમાંથી પવનની સ્પીડ બાદ કરી નાખવી પડે ત્યારે આપણી નવી સ્પીડ મળે. તો અહીંયા પણ હોડીની જે પહેલા સ્થિર પાણીની સ્પીડ હતી x કિલોમીટર પ્રતિ કલાક, પાણીની સ્પીડ હતી y કિલોમીટર પ્રતિ કલાક. તો હોડીની સ્પીડમાંથી પાણીની સ્પીડ બાદ કરશો એટલે તમને સામા પ્રવાહે હોડીની ઝડપ એટલે કે સ્પીડ મળી જશે. હવે તમારે યાદ શું રાખવાનું કે જો પ્રવાહની દિશામાં હોય તો બંનેનો સરવાળો થાય અને સામા પ્રવાહે હોય તો બંનેની બાદબાકી થાય. પણ મેં કીધું એમ કે હંમેશા પેલી ઝડપ છે હોડીની રાખવાની, બીજી ઝડપ છે એ પાણીના પ્રવાહની રાખવાની છે. તો હવે ઉપરાંત સમય બરાબર અંતર ભાગ્યા ઝડપ. આપણે એક ભાગમાં આ જોયું હતું, આપણું ખબર છે ઝડપનું સૂત્ર છે કે ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. આના ઉપરથી એને સમયને કરતા બનાવેલો છે એટલે સમય ઉપર આવ્યું અને ઝડપ છે એ નીચે આવ્યું, માટે આપણને આ સૂત્ર મળશે. એટલે કે સમય બરાબર અંતર ભાગ્યા ઝડપ. આ વિજ્ઞાનનું આપણું સૂત્ર છે, એના ઉપરથી જ અહીંયા આપણે કિંમત મેળવવાની છે. જુઓ કઈ રીતે. તેથી હોડી 30 કિલોમીટર પ્રવાહની સામેની દિશામાં જાય ત્યારે લાગતો સમય t1. આપણે જો કે t1 કે એવું કંઈ ન લખીએ તો પણ ચાલશે, એ આપણે દાખલા ગણશું ત્યારે જોઈશું, અત્યારે ભલે લખેલું હોય. તો પહેલા આપણે 30 કિમી સામેની દિશામાં જાય. હવે બીજી વાત કે આપણું પહેલું સમીકરણ કેવી રીતે બનાવવાનું છે એકવાર પાછું જોઈ લઈએ. તો પહેલા સમીકરણ માટે આટલી વસ્તુ છે કે સામા પ્રવાહે 30 કિલોમીટર અને પ્રવાહની દિશામાં 44 કિલોમીટર અંતર 10 કલાકમાં કાપે છે. એટલે આપણે 30 કિલોમીટર કાપવા માટે લાગતો સમય અને 44 કિલોમીટર પ્રવાહની દિશામાં કાપવા માટે લાગતો સમય ગોતશું. એ બંને સમયનો સરવાળો કેટલો થશે તો કે 10 કલાક. એવી રીતે બીજું સમીકરણ આપણે બનાવશું, એ આના ઉપરથી બનાવશું. 40 કિલોમીટર અને 55 કિલોમીટરનું અંતર કાપતા એને 13 કલાક લાગે છે. એમાં 40 કિલોમીટર સામા પ્રવાહે છે અને 55 કિલોમીટર છે એ પ્રવાહની દિશામાં છે. તો આપણે પેલા 40 કિલોમીટરનો સમય ગોતશું, પછી 55 કિલોમીટરનો સમય ગોતશું અને બંનેનો સરવાળો કરશું એટલે આપણને 13 કલાક મળશે. તો જોઈએ કેવી રીતે થાય છે. તો 30 કિલોમીટર પ્રવાહની સામેની દિશામાં, આ મહત્વની વાત એક યાદ રાખવાની છે તમારે. સામેની દિશા અહીંયા આપેલી છે આપણને, કારણ કે એના ઉપરથી આપણે સમીકરણ બનાવવાનું છે. તો પેલા સામેની દિશાને ધ્યાનમાં રાખવાની છે. અંતર કેટલું છે તો કે 30 કિમી. તો સમય બરાબર અંતર ભાગ્યા ઝડપ. હમણાં જ આપણે જોયું સમય બરાબર અંતર ભાગ્યા ઝડપ. સમય અહીંયા t1 લીધેલો છે, અંતર કેટલું કાપ્યું તો કે 30 કાપેલું છે, અને પ્રવાહની સામેની દિશામાં ઝડપ કેટલી હતી તો કે x - y. તો આપણું પહેલું અહીંયા સમય, પહેલો સમય t1 મળી ગયો. હવે એ જ રીતે આપણે બીજો સમય, ખાસ યાદ રાખજો આમાં કરવાનું શું છે. પહેલા તમારે પહેલો સમય છે એટલે t1 એને લીધેલું છે, અંતર કેટલું કાપ્યું તો એ 30 કિલોમીટર છે. કઈ દિશામાં કાપ્યું તો કે પ્રવાહની સામેની દિશામાં કાપેલું છે, માટે સામેની દિશામાં જે ઝડપ છે એ કેવી હતી તો કે માઇનસ, એટલે x - y. એવી રીતે 44 કિલોમીટર પ્રવાહની દિશામાં જાય ત્યારે લાગતો સમય t2 લઈએ. તો t2 બરાબર અંતર કેટલું છે તો કે 44 કિલોમીટર ભાગ્યા ઝડપ. ઝડપ કેટલી તો કે પ્રવાહની દિશામાં હોય તે. પ્રવાહની દિશામાં કેટલી ઝડપ હતી તો કે આપણે આગળ જોયું x + y. તો અહીંયા બીજો સમય પણ આપણને મળી ગયો. વળી t1 + t2 બરાબર 10, એટલે કે સામા પ્રવાહે અને પ્રવાહની દિશામાં જતા કુલ સમય કેટલો લાગે છે તો કે 10 કલાક. માટે t1 એટલે 30/x - y, પછી t2 એટલે 44/x + y બરાબર ટોટલ કલાક છે 10. તો આ આપણા માટે એને 1 આપ્યું છે, પણ આપણે ન આપીએ તો પણ ચાલે. એ લોકો આપણે આગળના ભાગમાં પણ જોયું હતું
કે 1, 2, 3 અને 4 સમીકરણ આપે છે, આપણે 2 થી પણ કરી શકશું, પણ એને અહીંયા પહેલું સમીકરણ અત્યારે આપ્યું છે. એ જ રીતે હવે આપણે બીજું સમીકરણ, હજી આ દ્વિચલ સુરેખ સમીકરણ નથી. સુરેખ એટલા માટે નથી કે x અને y છેદમાં છે. હવે બીજું બનાવી લઈએ આપણે આવી રીતે. તે જ પ્રમાણે 40 કિલોમીટર સામા પ્રવાહે અને 55 કિલોમીટર પ્રવાહની દિશામાં અંતર કાપતા સમય 13 કલાક લાગે છે. એને બે ભેગું જ કરી નાખ્યું છે ડાયરેક્ટ. તો આપણે કીધું હતું એમ સામા પ્રવાહે પેલા અંતર કેટલું, તો કે 40. સામા પ્રવાહની ઝડપ કેટલી, તો કે x - y વત્તા 55 કિમી પ્રવાહની દિશામાં છે એટલે અંતર 55 કિલોમીટર. પ્રવાહની દિશાની ઝડપ હતી પ્લસ વાળી એટલે કે x + y. ટોટલ કેટલો સમય લાગે છે, તો કે 13. તો અહીંયા આપણું બીજું સમીકરણ પણ બની ગયું. હા, સુરેખ નથી પણ સમીકરણ તો બની ગયું. તો હવે 1 અને 2 માં જ્યાં 1/x - y, હવે જો ખાસ યાદ રાખજો, આપણે આગળ વાત કરેલી કે x - y છેદમાં હોય તો અંશમાં કંઈ ન હોય તો આપણે 1 તો ગણવાનું જ છે. ખાસ યાદ રાખજો. એટલે આપણે જ્યારે કિંમત મૂકો ત્યારે 1/x - y બરાબર u અને 1/x + y બરાબર v લઈએ. મેં તમને આગળના ભાગમાં પણ કીધું હતું, તમે a, b, m, n, xy એક નહીં લઈ શકાય કારણ કે xy આમાં છે. એના સિવાય કોઈ પણ ચલ તમે લઈ શકો છો. હવે સમીકરણ 1 અને 2 માં કિંમતો આપણને સુરેખ એટલે મૂકતા આપણને સુરેખ સમીકરણ યુગ્મ મળશે. એટલે આ કિંમત તો આપણે શું કીધું હતું કે ખાલી તમારે કરવાનું શું, જ્યાં x - y હોય ને ત્યાં ઉપર u મૂકી દો અને જ્યાં x + y હોય ને ત્યાં ઉપર v મૂકી દો એટલે તમારું સમીકરણ થઈ જશે. તો જો 40, તો 40 સોરી આપણું હજી પેલા આગળનું સમીકરણ એક બાકી રહી ગયું છે. હવે બરાબર છે આ સમીકરણ જેની અંદર આપણે 30 આપેલા છે. તો હવે આપણે ખબર છે કે 30x - y, તો મેં શું કીધું, જ્યાં x - y હોય ત્યાં u મૂકો એટલે એને મૂકી દીધું 30u. જ્યાં x + y હોય ત્યાં તમારે v મૂકવાનું એટલે વત્તાના વત્તા આગળ છે એ 44v બરાબર 10. આ આપણા માટે થઈ ગયું. હવે અહીંયા એને 10 ને આ બાજુ લીધા, શા માટે, તો કે ચોકડી ગુણાકારની રીત કરેલી છે માટે 10 ને આ બાજુ લીધા છે. તમે કોઈ પણ રીતે ઉકેલ મેળવી શકો છો પણ એને આ બાજુ લીધા છે એટલે ચોકડી ગુણાકાર કરવાનું છે એ પાકું છે. હવે એને નંબર આપેલું છે અહીંયા 4 બરાબર. 3 એ આને નંબર આપે છે પણ આપણે એવી જરૂર નથી, પણ ચાલશે. હવે અહીંયા 40x - y 40/x - y છે તો મેં કીધું x - y હોય ત્યાં તમારે u મૂકો એટલે 40u. પછી 55/x + y છે ત્યાં v મૂકવાનું એટલે 55v બરાબર 13. એને 13 ને આ બાજુ લઈ લીધા એટલે આપણને એ સમીકરણ મળી ગયું. એને આપણે નંબર આપો કે ન આપો ચોકડી ગુણાકારમાં ચાલશે, પણ એને 4 અને 5 આપેલા છે. હવે આપણને ચોકડી ગુણાકારની રીતમાં સૂત્ર ખબર જ છે કે પેલા BC મૂકવાનું, CA અને AB. એટલે એ રીતે આપણે કિંમત મૂકવાની છે. એને A1, B1, C1, A2, B2, C2 એવું કંઈ મૂક્યું જ નથી, ડાયરેક્ટ મૂક્યું છે, પણ તમને આવડે જ છે એટલે હવે એ કોઈ પ્રોબ્લેમ નથી. તો સૌથી પહેલા B1, C2 હોય તો આ છે એ B1 છે અને આ જે સોરી આ બાજુ લઈ લઈએ, માઇનસ છે ત્યાં, આ B1 છે અને આ C2 છે. તો જુઓ તમે B1, C2 મુકાઈ ગયું. પછી એવી રીતે B2, C1, તો આ B2 છે અને આ C1 છે, B2, C1 એ પણ મુકાઈ ગયું. હવે આપણે C1 A2, તો આપણા માટે C1 કોણ છે એ બરાબર જોજો. તો C1 છે -10 અને A2 છે 40 એટલે કે 40 ગુણ્યા -10. તમે -10 ગુણ્યા 40 કરો કે 40 ગુણ્યા -10 કરો કોઈ ફરક ન પડે. હા, એક વસ્તુ યાદ રાખજો કે અહીંયા માત્ર કિંમત જ મૂકવાની છે.
ઘણા બધા વિદ્યાર્થીઓ ચલ પણ મૂકે, જેમ કે 40 મૂકવાની જગ્યાએ 40 યુ મૂકે કે એક્સ મૂકે, એ નથી મૂકવાના, ધ્યાન રાખજો. યુ કે એક્સ કે વાય એ નહીં આવે, માત્ર અંક જ આવશે. આ ખાસ યાદ રાખવાનું છે. તો એ થઈ ગયું. હવે એવી રીતે આપણે C2A1 મૂકવાનું છે. તો C2 આપણા માટે છે -13 અને A1 છે 30. બરાબર યાદ રાખજો. તો અહીંયા 30 અને -13, આગળ આ માઇનસ તો આગળના છે એટલે એને આપણે કંઈ કરવાનું નથી. તો અહીંયા થઈ ગયા. હવે એવી રીતે A1 B2, A1 એટલે 30 અને B2 એટલે 55. એવી જ રીતે આપણે હવે મૂકવાનું છે A2 B1, તો 40 ગુણ્યા 44. હવે આપણે કિંમત મુકાઈ ગઈ, એને સીધું જ સાદુરૂપ આપી દીધું છે. આપણે કરવાનું છે પહેલા તો 13 ગુણ્યા 44 અને એ માઇનસ આવશે, અહીંયા ઓછે ઓછે વત્તા આવશે, 55 ગુણ્યા 10 કરવાના, પછી બંનેની બાદબાકી કરશો એટલે -22 આવશે. બરાબર યાદ રાખજો. પહેલા આ બંનેનો ગુણાકાર કરવાનો છે અને આ બંનેનો ગુણાકાર કરવાનો છે, પણ ઓછે ઓછે કેવા થઈ જશે? વત્તા. પછી એનું સાદુરૂપ દેવાનું છે, આ ઓછા થઈ જશે, કેમ કે એક પદ ઓછું છે એટલે આપણે જોઈએ જ લઈએ. હા, બીજી વાત કે આપણે અહીંયા એક્સ લખતા હતા અને વાય લખતા હતા અને એક લખતા હતા, પણ જે ચલની કિંમત શોધવાની હોય એ મુજબ લખવાના છે. અહીંયા યુ અને વી છે, તો પહેલા યુ પછી વી અને અચળ પદ તરીકે આપણે એક લખવાના છે. હવે સૌથી પહેલા આપણે સાદુરૂપ આપી દઈએ. તો પહેલા બંને પદમાંથી એક પદ માઇનસ છે એટલે આપણે માઇનસ મૂકશું. હવે 44 ગુણ્યા 13 એટલે 572 થશે. બરાબર જોજો, 572. અહીંયા ઓછે ઓછે વત્તા અને 55 ગુણ્યા 10 એટલે 550 થશે. તો આ પહેલા પદનું થઈ ગયું. હવે બીજા પદનું કરીએ. અહીંયા પણ માઇનસ એક પદ છે એટલે માઇનસ આવશે. 40 ગુણ્યા 10 એટલે 400 આવશે. 40 ગુણ્યા 10 એટલે 400. ઓછે ઓછે તો કે વત્તા 13 તેરી 39 એટલે કે 390. હવે 55 ગુણ્યા 30 એટલે કે 30 ગુણ્યા 55 એ થશે 1650. આ 1650 અને અહીંયા માઇનસ. બરાબર. 55 તેરી પેલા 165, પાછળ એક 0. એવી રીતે 44 ચોખ્ખું કરી અને પાછળ 0 લગાડી દઈએ તો 44 ચોખ્ખું થાય 176, પાછળ 0 લગાડીએ એટલે 1760. હવે તમે અહીંયા જોઈ શકો છો બાદબાકી કે યુની નીચે ઓછે વત્તે ઓછા. બરાબર યાદ રાખજો કે ઓછે વત્તે ઓછા કેટલા થશે, જોજો અહીંયા. તો કે 572 માંથી 550 કાઢીએ તો 22 આવે, નિશાની મોટાની એટલે -22 આવે. બરાબર. એવી જ રીતે ઓછે વત્તે ઓછા 400 માંથી 390 જાય તો 10 વધે અને નિશાની મોટાની એટલે -10. પછી 1650 માંથી 1760 કાઢવાના છે, એટલે કે 1760 માંથી 1650 કાઢશો તો 110 આવશે અને નિશાની મોટાની એટલે કે 1760 મોટા છે માટે માઇનસ. તો આ રીતે આપણે કિંમત મળી શકે છે. હવે એટલું થઈ જાય પછી આપણે યુ વાળું પદ અને અચળ પદને સામે સામે લખવાનું છે, આપણે લખતા હતા. હવે જો આમાં એક બીજી વસ્તુ, બંનેના છેદમાં માઇનસ છે તો તમે માઇનસ ડાયરેક્ટ ઉડાડવા હોય તો ઉડાડી શકો છો. તો યુ બરાબર માઇનસ નીકળી ગયા માની લ્યો. હવે 22 અહીંયા ભાગે, સામે જાય તો ગુણે એટલે 22 એના છેદમાં 110. તો છેદ ઉડાડીએ, 22 એકા 22, 22 50 110. તો યુની કિંમત 1/5 આવી ગઈ. જુઓ, યુની કિંમત 1/5 આવી ગઈ. એવી રીતે વીના છેદમાં -10 અને 1/110, પણ એ પણ માઇનસ છે, માઇનસ ઉડાડી દો. તો વી બરાબર 10/110. 0 0 ઉડી જાય એટલે વી બરાબર 1/11 આવે છે. જુઓ જી, હવે આ મળી યુ અને વી ની કિંમત. આપણે જોઈએ છે એક્સ અને વાય ની કિંમત, તો એના માટે આપણે આગળ જોઈએ.
હવે યુ અને વી ની કિંમત સમીકરણ 3 માં મૂકતા, એટલે અહીંયા સમીકરણની જરૂર નથી, તમે ડાયરેક્ટ આ લખી શકો છો, કારણ કે 1/x ઓછા y બરાબર યુ હતા, યુની કિંમત આપણને 1/5 મળી, અને એવી જ રીતે 1/x વત્તા y બરાબર વી હતા, અને વી ની કિંમત આપણને 1/11 મળેલી છે. તો મેં તમને આગળના ભાગમાં એક વાત કરી હતી કે અંશ સરખો હોય તો તમે છેદને સરખો કરી શકો, એનો મતલબ કે ઉપર 1 છે તો નીચે x ઓછા y બરાબર 5 એ પણ સરખું થાય. જો અહીંયા, અને ઉપર 1 છે તો અહીંયા x વત્તા y બરાબર 11 થઈ શકે છે. હવે આની કિંમત આપણે પાછી લોપની રીતે કરવી પડશે, કારણ કે પાછા બે સમીકરણ આવ્યા. જુઓ, x ઓછા y બરાબર 5 અને x વત્તા y બરાબર 11. હવે આમાં સમીકરણોનો સરવાળો કરતા, કદાચ એ લોપની રીતે જ કહેવાય, સરવાળો કરીએ અથવા બાદબાકી, તમે ગમે તે કરી શકો છો. સરવાળો કરવો હોય તો સરવાળો, બાદબાકી કરવી હોય તો બાદબાકી, અને અહીંથી લોપની રીતે જ કરવાનું છે એમ કરો તો પણ ચાલશે. પણ અહીંયા એને સરવાળો કર્યો છે, કેવી રીતે જુઓ, તમે ગમે તે કરી શકો છો, સરવાળો અથવા બાદબાકી. બાકી આને નંબર આપી અને લોપની રીત કરો તો પણ ચાલશે, એ આપણે આગળ જોઈશું. પણ અત્યારે એને સરવાળો કેવી રીતે કર્યો છે એ હું તમને સમજાવી દઉં. આનો સરવાળો કરવો એટલે નિશાનીમાં કોઈ ફેરફાર કરવાનો નથી, કારણ કે સરવાળામાં બધાય જેમ જે નિશાની હોય એ જ આવશે, એટલે પ્લસ એ પ્લસ જ રહેશે. હવે આની અંદર x વત્તા x કેટલા થાય, કારણ કે આ સરવાળો છે તો 2x, 1y ઓછા છે ને 1y વત્તા એટલે ઉડી ગયા. અહીંયા 5 વત્તા 11 એટલે કેટલા થાય, તો કે 16, કેમ કે આપણે સરવાળો કર્યો છે. માટે 2x બરાબર 16 હોય તો 1x બરાબર કેટલા આવે, તો કે 8. કેમ, તો કે 2 ગુણે સામે જઈ તો ભાગે, તો 16 ભાગ્યા 2 એટલે 8 થઈ જાય. જુઓ, તો x ની કિંમત મળી ગઈ. હવે x ની કિંમત તમે આમાં અથવા તો આમાં ગમે એમાં એકમાં મૂકી દો એટલે તમને y ની કિંમત મળી જાય. હવે બુકની અંદર બીજી વસ્તુ આપેલી છે કે બાદબાકી કરવાની. મેં તમને પહેલા કીધું સરવાળો બાદબાકી બેય કરી શકાય, પણ એમાં એને પહેલા સરવાળો કર્યો એટલે x ની કિંમત મળી, હવે બાદબાકી કરીએ એટલે y ની કિંમત મળે. અથવા તો મેં તમને કીધું એમ કે તમને જે x ની કિંમત મળી એ તમે બે સમીકરણ આપણી પાસે જે હતા એમાંથી કોઈ એક સમીકરણમાં કિંમત મૂકી દો તોય થઈ જાય. તો એ જ વધારે સહેલું પડશે કે માની લો કે આપણું સમીકરણ હતું x ઓછા y બરાબર 5. આની અંદર તમે x ની આપણને જે કિંમત મળી એ મૂકી દઈએ. x ની કિંમત 8 મળેલી, માઇનસ y બરાબર 5, માઇનસ y છે ને સામે લઈ લ્યો, 5 ને આ બાજુ લઈ આવો તો 5 આ બાજુ આવે તો કેવા થાય, તો કે માઇનસ બરાબર y. તો 8 માંથી 5 જાય તો 3, 3 બરાબર y એટલે કે y બરાબર 3. તો આપણને x અને y બંનેની કિંમત મળી ગયેલી છે. તો અહીંયા આપણે નીચે લખવાનું છે કે સ્થિર પાણીમાં હોડીની ઝડપ 8 કિમી પ્રતિ કલાક છે અને નદીના પ્રવાહની ઝડપ 3 કિલોમીટર પ્રતિ કલાક છે. ચકાસણી ઉકેલ પ્રશ્નની શરતોનું સમાધાન કરે છે તે ચકાસો. એટલે હવે તમે જે આપણે સમીકરણ બનાવ્યા એ સમીકરણની અંદર આની કિંમત મૂકી દો તો તમને એ ખબર પડી જશે કે શરતોનું સમાધાન કરે છે કે નહીં. તો આપણે એકવાર એ પણ ચેક કરી લઈએ એટલે તમને ખબર પડે કે આપણે કેમ ચેક કરવાનું છે. કારણ કે આ ઉદાહરણ છે એ મેં તમને ગયા ભાગમાં કીધું હતું કે મોટું છે, થોડી એમાં વાર લાગે એમ છે, એટલે આપણે બાકી રાખેલું. કારણ કે હવે પછીના બધા દાખલા આવા મોટા જ છે. આજે 3.6 સ્વાધ્યાય છે એમાં મોટા ભાગના દાખલા આવા જ આવશે કે જેમાં બબે રીત કરવી પડશે. મતલબ કે 2 વાર લોપની રીત કરી શકો અથવા એકવાર ચોકડી ગુણાકાર, એકવાર લોપની રીત. એટલે આપણે એ રીતે જોશું. હવે તો આગળ આપણે પેલા જોઈ આવીએ, ચકાસણી કરી લઈએ. હવે x ની કિંમત તમને 8 મળેલી અને y ની કિંમત 3 મળેલી. જોજો, તો x ની જગ્યાએ 8 મૂકીએ અને y ની જગ્યાએ 3 મૂકીએ એટલે કેટલા, 8 માંથી 3 જાય તો 5. 30 ભાગ્યા 5 એટલે 6 આવશે. 30 ભાગ્યા 5 એટલે 6. અહીંયા આવશે 8 વત્તા 3. 8 ને 3 કેટલા થાય, તો કે 11. 44 ભાગ્યા 11, 11 ચોખ્ખું 44 એટલે કે 4 આવશે. આ બંનેનો ટોટલ કરો જી, 10 આવી ગયો કે નહીં? તો આપણું સમીકરણ સાચું છે. 6 વત્તા 4 બરાબર 10. એવી રીતે બીજા સમીકરણમાં મૂકીને જોઈ લઈએ. તો બીજું સમીકરણમાં પણ 8 માઇનસ 3, 8 વત્તા 3. 8 માંથી 3 જાય એટલે અહીંયા 5
અહીંયા 11, એટલે 40 ને 5 વડે ભાગો તો 40 ભાગ્યા 5 એટલે કેટલા આવે તો કે 8 પચા 40, અને 55 ને 11 વડે ભાગો તો 11 પચા 55, 8 વત્તા 5 નો સરવાળો કરીએ તો 13 આવે તો કે હા 8 ને 5 13. એનો મતલબ કે આપણે ચકાસણી કરી એ બરાબર છે અને જવાબ છે એ સાચો છે. તો આ રીતે તમે ચકાસણી કરી શકો છો. હવે સ્વાધ્યાય 3.6 પહેલો જે દાખલો છે, નીચેના સમીકરણ યુગ્મને યોગ્ય આદેશ વડે સુરેખ સમીકરણ યુગ્મમાં રૂપાંતરિત કરીને તેમનો ઉકેલ મેળવો. અહીંયા આપણને જુદા જુદા પ્રકારના, આમ તો રીત સરખી છે, થોડો ઘણો ચેન્જ આવશે. જે આપણે અહીંયા પહેલો દાખલો છે એવું એક ઉદાહરણ જોઈ ગયા, આવું પણ એક આપણે ઉદાહરણ જોઈ ગયા હતા. આમાં સહેજ ચેન્જ છે, આ બે છે સમીકરણ પણ એમાં થોડોક ચેન્જ છે. આ પણ ઉપરના દાખલા જેવું જ છે, એટલે આમ થોડો બદલાવ આવશે તો એ આપણે જોઈ લેશું. આની અંદર 8 દાખલાઓ લગભગ છે, હા એમાં પણ આવા છે, ને બાકી બીજાની અંદર ટોટલ 3 છે. લગભગ પછી આપણું સ્વાધ્યાય છે આ પૂરું થઈ જાય છે. તો આજે આપણે આ જોઈ લઈએ, જેટલા દાખલાઓ પતે એટલું વધારે સારું છે, વહેલું પૂરું થશે આપણે. તો સ્વાધ્યાય 3.6 એનો પહેલો દાખલો આપણે જોઈ લઈએ. સ્વાધ્યાય 3.6 એના પહેલો દાખલો 1/2x વત્તા 1/3y બરાબર 2. બીજું સમીકરણ છે 1/3x વત્તા 1/2y બરાબર 13/6. તો હવે આપણે અહીંયા ધારવાનું છે. આપણે કીધું હતું જ્યાં છેદમાં x હોય ત્યાં આપણે કંઈક ધારશું અને y હોય ત્યાં પણ આપણે ધારશું. તો આપણે લખી નાખીએ. તો ધારો કે 1/x છે ત્યાં તમે a અને 1/y છે ત્યાં તમે b ધારી શકો છો. આપણે આગળ પણ વાત કરી હતી, તમે કંઈ પણ ધારી શકો, x અને y સિવાયનું કોઈ પણ ચલ ધારી શકો છો. એટલે આપણે a અને b. હવે આપણે સમીકરણ કેમ બનાવવાના છે એ જુઓ. તો સૌથી પહેલા જ્યાં છેદમાં x છે ત્યાં ઉપર જો આ 1/x, તો અહીંયા 1/x છે જ, બે એમનેમ રહેશે. ખાલી x ની જગ્યાએ એટલે કે 1/, જ્યાં x છે ત્યાં આપણે કિંમત મૂકવાની છે. તો કેટલી મૂકવાની છે બરાબર જોજો. હું ફરીથી અહીંયા લખીને તમને બતાવું છું કે આ રીતે છે 1/2 ગુણ્યા x. એટલે કે આપણે આને આમ કરીએ 1/2 એને ગુણ્યા આમ x કરીએ તો આની કિંમત આપણે મૂકવાની છે a. આની કિંમત કેટલી મૂકવાની છે તો કે a. માટે આપણે ઉપર એ આવશે. જ્યાં હંમેશા યાદ રાખજો, જ્યાં x કે y છેદમાં હોય ત્યાં x હોય તો અંશમાં a આવે અને છેદમાં y હોય તો અંશમાં b આવે. બરાબર યાદ રાખજો. તો એના એ હવે છેદમાં હજી કોણ છે તો કે 2, તો એ તો છેદમાં જ રહેશે. એટલે એના છેદમાં 2 એમનેમ રહેશે. બરાબર યાદ રાખજો. તો પહેલા માટે આપણો જવાબ આવશે એના છેદમાં 2. એવી જ રીતે હવે તમે અહીંયા જોઈ શકો છો કે y છે, તો y છેદમાં જ્યાં હોય ત્યાં આપણે અંશમાં b મૂકવાનો છે. માટે ત્યાં આવશે b/3. એટલે આપણે પહેલું કેવી રીતે, હજી સમીકરણ નથી મળ્યું, બરાબર યાદ રાખજો. પહેલા આપણે એના છેદમાં 2 આવ્યું, પછી જ્યાં y છે 1/y એટલે આપણે b મૂકશું. પણ મેં આગળના ભાગમાં પણ વાત કરી હતી કે હંમેશા જે ચલ મૂકો એ અંશમાં મૂકવાનો હોય, એટલે b અંશમાં આવશે. એના છેદમાં 3 બરાબર 2. તો હવે આ દ્વિચલ સુરેખ સમીકરણ બની ગયું, કારણ કે ચલ છે અંશમાં છે, હજુ પ્રમાણિત સ્વરૂપમાં નથી. એટલે હવે જેના છેદમાં જે ન હોય એના વડે આપણે ગુણવાના છે. મતલબ કે આને 3 વડે, આને 2 વડે, અને આના છેદમાં કંઈ નથી એટલે એને બંને વડે. જો યાદ હોય તો આપણે આવું એકવાર કરેલું, તો ખાસ યાદ રાખજો, જેના છેદમાં જે નથી એના વડે ગુણો. તો આપણે આમ બોલતું જવાનું કે એના છેદમાં કોણ નથી તો કે 3 નથી, માટે એને 3 વડે ગુણો.
વત્તાના વત્તા, બીના છેદમાં કોણ નથી? તો કે 2 નથી, માટે એને 2 વડે ગુણો, બરાબર. હવે આપણે બોલવાનું છે કે 2ના છેદમાં કોણ નથી? તો કે 2ના છેદમાં 2 પણ નથી અને 3 પણ નથી. તો ટોટલ કેટલા થાય? તો કે 2 તેરીને 6 વડે ગુણો, તો 6 દુને 12. આ આપણા માટે પહેલું સમીકરણ બની ગયું. એ આપણું પહેલું સમીકરણ છે, આ જે છે એ. એવી જ રીતે હવે આપણે બીજું સમીકરણ બનાવવાનું છે. તો અહીંયા પણ એ જ વસ્તુ થશે. જુઓ, 1ના છેદમાં 3x છે, ઉપર 2x હતા, તો અહીંયા આપણે એના છેદમાં કેટલા આવશે? તો કે 3. બરાબર. જોજો, ઉપર 1ના છેદમાં 2x હતા, તો એના છેદમાં 2 આવ્યા, તો 3x હોય તો એના છેદમાં 3 આવે. એવી જ રીતે અહીંયા 1ના છેદમાં 2y છે, ઉપર 3y હતા, તો છેદમાં 3 આવ્યા બીના છેદમાં, તો અહીંયા 2y છે, તો બીના છેદમાં કેટલા આવવા જોઈએ? તો કે 2. તો બીના છેદમાં 2 બરાબર 13ના છેદમાં 6. હવે અહીંયા સામે છેદ આપેલો છે બરાબરની પેલી બાજુએ, એટલે એને આપણે કંઈ પહેલા કરવું નથી. પહેલા આ બાજુના છેદ સરખા કરી લઈએ, પછી પેલી બાજુનું વિચારશું. તો આમાં જેના છેદમાં નથી એને ગુણો, તો એના છેદમાં કોણ નથી? તો કે 2, માટે એને આપણે 2 વડે ગુણશું. બીના છેદમાં કોણ નથી? તો કે 3, માટે એને આપણે 3 વડે ગુણશું. હવે બંનેના છેદમાં 3 દુને કેટલા આવે? તો કે 6. 3 દુને 6, અને સામે 13ના છેદમાં પણ 6 આવશે. બંનેના છેદ સરખા એટલે ઉડી જાય, તો 2a + 3b બરાબર 13 એ આપણું બીજું સમીકરણ બની જાય. 6 ઉડી જાય, બંને બાજુ સરખું હોય એટલે. તો આ રીતે હવે સમીકરણ મળી જાય. પછી તમે લોપ, ચોકડી ગુણાકાર, આદેશ, તમને જે રીત ફાવે એ મુજબ કરી શકો છો. એટલે તમને a અને b ની કિંમત મળશે, અને એ કિંમત ઉપરથી આપણે x અને y ની કિંમત મેળવશું. હું અહીંયા લોપની રીત જ કરાવું છું, બરાબર છે. હા, એક વખત આપણે ચોકડી ગુણાકાર કરવો હોય તો આનો કરી લઈએ, પછી આપણે લોપની રીતે જ કરશું, કારણ કે એ સરળ પડે છે. તો આપણે એક વખત આનો લોપની રીતે જોઈ લઈએ ઉકેલ, અને પછી આપણે બીજીમાં લોપની રીતે જ ઉપયોગ કરશું. હવે આપણે જો ચોકડી ગુણાકારની રીતે કરવું હોય તો આપણે પહેલા સમીકરણ 1 અને 2 એ નંબર આપ્યા છે, આપવાની જરૂર નથી, પણ આપણને ખબર પડે કે આપણા માટે 2 સમીકરણો આ છે. તો જો ચોકડી ગુણાકારથી આપણે કરવું હશે તો 12ને આ બાજુ લઈ આવવા પડશે, અને 13ને પણ આ બાજુ લઈ આવવા પડશે, તો આવી જશે. એટલે હવે આપણે એ સમીકરણને પ્રમાણિત સ્વરૂપમાં લખી a1 b1 c1 a2 b2 c2 એની કિંમત મેળવી અને ચોકડી ગુણાકારની રીત કરી નાખીએ. તો આ રીતે આપણે 12 અને 13ને આ બાજુ લીધા એટલે માઇનસ થઈ ગયા. હવે a1 એટલે 3, b1 એટલે 2, c1 એટલે -12, a2 એટલે 2, b2 એટલે 3 અને c2 એટલે -13. હવે આપણે સૂત્ર મૂકી દઈએ. તો સૂત્ર માટે હવે આપણે a લખશું, x નહીં લખીએ. પછી અહીંયા b લખશું y ની જગ્યાએ, અને એકના તો એક અચળ પદ એ જ રહેશે. પછી આપણે લખીએ છીએ એમ BC - BC, જગ્યા થોડી રાખવી બે અક્ષર વચ્ચે, CA - CA, AB - AB. આ રીતે આપણે લખ્યા પછી 1 2 2 1 એટલે કે 12 21 12 21 મૂકી દેવાના છે. તો અહીંયા પહેલા આવશે 12, અહીંયા આવશે 21, અહીંયા આવશે 12, અહીંયા આવશે 21, અહીંયા આવશે 12 અને અહીંયા આવશે 21. આ આપણું સૂત્ર બની ગયું. હવે કિંમત મૂકી દઈએ. તો અહીંયા B1 ની કિંમત આપણે આપેલી છે 2, તો આ 2 મૂક્યા. પછી C2 ની કિંમત છે -13, પછી વચ્ચે માઇનસના માઇનસ. B2 એટલે આપણને આપેલા છે 3, અને C2 એટલે -12 છે. તો આ આપણી પહેલી કિંમત. હવે B ની નીચે C1 એટલે -13, પછી A2 આપણને આપ્યા છે 2, ત્યાર પછી માઇનસના માઇનસ. C2 એટલે કિંમત લખવામાં ભૂલ થઈ ગઈ. C1 છે એ -12 છે,
C1 -12 છે માટે -12 મૂકશું અને A2 છે એ 2 છે માઇનસના માઇનસ, C2 છે એ -13 છે અને A1 એ આપણને 3 આપેલા છે. હવે A1 એટલે 3. જો એક બીજી વસ્તુ આ આપણને ખ્યાલ કેમ આવે કે આ, તો એક વસ્તુ યાદ રાખજો, આનું છેલ્લું પદ હોય ને એ આનું પહેલું હોય હંમેશા. તમે જોઈ શકો છો અહીંયા C1 છેલ્લું તો અહીં C1 પહેલું, અહીં A1 છેલ્લું તો અહીં A1 પહેલું, એટલે એના ઉપરથી પણ ખ્યાલ આવી જાય કે આપણે ભૂલ કરેલી છે. તો એટલા માટે તો 12 આવવું જોઈએ, અહીંયા 3 આવ્યું તો અહીંયા 3 આવવું જ જોઈએ. જો આપણી ભૂલ હોય તો કદાચ ખબર પડી જાય, મને એટલે જ ખબર પડી કે અહીંયા ભૂલ છે. તો આવી બાબતો ધ્યાન રાખવી, જેથી આપણી ભૂલ હોય તો આપણે ખબર પડી જવી જોઈએ કે આપણી શું ભૂલ છે. તો A1 એટલે 3, B2 એટલે પણ 3, માઇનસના માઇનસ, A2 એટલે 2 અને B2 એટલે પણ 2 જ છે. તો આ આપણે કિંમત મૂકી છે. હવે આપણે સાદું રૂપ આપી દઈએ. તો પહેલા A એની નીચે આપણે લખશું, પછી B એની નીચે આપણે લખશું અને પછી 1 એની નીચે એની કિંમતો લખશું. તો અહીંયા એક પદ ઓછું છે એટલે માઇનસના માઇનસ, 13 દુ 26, પછી ઓછે વત્તા, કારણ કે 2 નિશાની છે એટલે વત્તા 12 તેરી 36, પછી એક નિશાની છે એટલે -12 દુ, તો કે માઇનસના માઇનસ, 12 દુ ને 24, 24 માઇનસ આવશે, પછી ઓછે વત્તા 13 તેરી 39, પણ ઓછે વત્તા એટલે અહીંયા આવશે 39, પછી 3 તેરી 9 એ પ્લસ જ આવશે, વચ્ચે માઇનસના માઇનસ, 2 દુ ને 4. તો આ રીતે આપણે એની કિંમત મૂકી દીધી. હવે આપણે પાછું સાદું રૂપ, હવે વત્તા ઓછા જે થતા હોય એ કરી નાખીએ. પહેલા આપણે ગુણાકાર કર્યો, હવે આપણે સરવાળો કે બાદબાકી જે થતું હોય એ કરવાનું છે. તો A, B અને 1 ની નીચે આપણે લખીએ છીએ. અહીંયા ઓછે વત્તે ઓછા, 36 માંથી 26 જાય તો 10, નિશાની મોટાની, મોટું કોણ તો કે 36 માટે પ્લસ આવશે. એવી રીતે ઓછે વત્તે ઓછા, 39 માંથી 24 કાઢો એટલે 15 વધશે. એમાં પણ નિશાની મોટાની, મોટું 39 પદ છે માટે પ્લસ આવશે. અને 9 માંથી 4 જાય તો 5, એમાં પણ મોટું પદ 9 છે માટે પ્લસ આવશે. હવે આપણે A વાળું પદ અને અચળ પદ, B વાળું પદ અને અચળ પદ રાખી દઈએ એટલે A અને B ની કિંમત મળી જાય. તો A વાળું પદ છે એના છેદમાં 10 બરાબર અચળ પદ 1/5. એવી જ રીતે B વાળું પદ 2/15 અને અચળ પદ છે 1/5. હવે માટે A બરાબર 10 અહીંયા ભાગે, સામે જાય તો ગુણે એટલે 10/, કેટલા થઈ જાય તો કે 5. માટે A બરાબર 10 ને 5 વડે ભાગો તો 5 દુ 10, એટલે એની કિંમત આપણને મળી છે. હજુ બાકી છે, ધ્યાન રાખજો. ઘણી વખત એવું થાય કે દાખલો હમણાં આપણે જોઈ લઈએ, પેલા B ની કિંમત મેળવી અને પછી કે માટે B બરાબર 15 × 15 છેદમાં 5, માટે B બરાબર 5 તેરી 15, એટલે B ની કિંમત મળી ગઈ. હવે આટલો દાખલો આપણે ગણી લીધો હોય ને એટલે છોકરાઓ ઘણી વખત માની લે કે આપણો જવાબ આવી ગયો, પણ જવાબ નથી આવ્યો, કારણ કે આપણે તો x અને y ની કિંમત શોધવાની હતી. આ તો આપણે A અને B ની શોધી, કારણ કે દર વખતે આપણે આટલો દાખલો કરતા હોય એટલે બધા અહીંથી અટકી જાય. તો ખાસ યાદ રાખજો, અહીંથી અટકવાનું નથી. હજુ આપણો દાખલો બાકી છે. આપણે x અને y ની કિંમત શોધવાની છે, તો આપણે એ મેળવી લઈએ. હવે આપણે એ લખવાનું છે કે આપણને A ની કિંમત 2 મળી, એટલે કે A બરાબર આપણે 1/x હતા, આપણે ધાર્યા હતા યાદ હોય તો, અથવા તમે આમ પણ લખી શકો, આપણે ઉલટું લખીએ તો પણ ચાલશે. જુઓ કે 1/x બરાબર A આમ હતા, માટે 1/x બરાબર A ની કિંમત આપણને કેટલી મળી તો કે 2. માટે મેં તમને આગળના ભાગમાં કીધું હતું કે આને ઉલટાવી નાખવાના, મતલબ કે અંશ હોય એ છેદ થઈ જાય, છેદ હોય તે અંશ થઈ જાય. ખાસ યાદ રાખજો, આને ઉલટાવો તો x ઉપર વહી જાય, 1 નીચે, પણ 1 લખતા નથી. હવે 2 અંશમાં હતા તો એ પણ છેદમાં જાય,
બરાબર યાદ રાખજો, બે અંશમાં હતા તો એ પણ ક્યાં જાય? છેદમાં. માટે છેદમાં આપણે 2 લખશું. ઉપર કંઈ નથી તો કેટલા લખવાના? 1. અથવા આમ કરી શકો તમે, જુઓ આને ઉલટાવવાના છે. આ ઉલટી જાય એટલે x ઉપર 1 નીચે, આ ઉલટી જાય તો 1 ઉપર ને 2 નીચે. કારણ કે 2 ના છેદમાં કંઈ ન હોય તો 1 તો હોય જ કે ન હોય? કોઈના છેદમાં કંઈ પણ ન હોય તો કમસે કમ 1 તો હોય જ. માટે આપણે ઉલટાવીએ ત્યારે આ રીતે થશે. આ બરાબર યાદ રાખજો. આવું આપણે 1-1 લખવાની જરૂર નથી, પણ આ તમને સમજવા માટે પછી આપણે ડાયરેક્ટ લખવાનું છે કે ભાઈ આને ઉલટી નાખો એટલે 2 છે છેદમાં આવી જાય. નહીતર મેં તમને એક બીજી રીત પણ કીધી હતી કે આપણે કેવી રીતે કરી શકીએ. મેં તમને એવું કીધું હતું કે 1/x બરાબર 2 લખેલા હોય તો આપણે એક કામ કરીએ, 2 ને અહીંયા લઈ લઈએ અને x ને ઉપર લઈ જઈએ એટલે આમ થઈ જાય. તો x બરાબર 1/2. તમને જે રીતે ફાવે એ રીતે કરવાનું છે, પણ જવાબ આ રીતે લખવાનો છે. તો અહીંયા આપણે ડાયરેક્ટ x બરાબર, x ને આપણે અંશમાં લીધા તો 2 ક્યાં જાય? તો કે છેદમાં. માટે આપણને કોની કિંમત મળી ગઈ? તો કે આ x ની કિંમત મળી ગઈ. એવી રીતે આપણે y ની કિંમત મેળવી લઈએ. તો એમાં 1/y એના બરાબર આપણે કેની કિંમત ધારી હતી? તો કે b ની. તો માટે 1/y બરાબર b ની કિંમત કેટલી આવી? તો કે b ની કિંમત આવી 3. હવે આમાં પણ આપણે ઉલટાવી દઈએ તો y ઉપર વહી જાય અને 3 નીચે આવી જાય એટલે 1/3 થઈ જાય. તો આ આપણી કિંમત મળી ગઈ. આ રીતે દાખલો ગણવાનો છે. તો આ આપણો આખો દાખલો છે. સૌથી પહેલા 1/x હોય ત્યાં a, 1/y હોય ત્યાં b મૂક્યા. ત્યાર પછી હજુ એને પ્રમાણિત સ્વરૂપમાં આપણે લઈ આવ્યા. સમીકરણ 1 અને 2 મળી ગયા. પછી આપણે લોપની રીત કરી અને આ રીતે આપણે દાખલો ગણેલો છે. મેં તમને કીધું એમ લોપની રીત સિવાય આપણે ચોકડી ગુણાકારની રીત કરી. ચોકડી ગુણાકારની રીત સિવાય તમે લોપની રીત પણ કરી શકો છો. એ તમને જે અનુકૂળ આવે એ રીત મુજબ. હવે આપણે બાકીના દાખલાઓમાં લોપની રીત કરશું. હવે બીજો દાખલો જોઈએ. તો અહીંયા બીજા દાખલાની રકમ છે 2/√x વત્તા 3/√y બરાબર 2. બીજું સમીકરણ આપ્યું છે 4/√x માઇનસ 9/√y બરાબર -1. તો અહીંયા આપણને જુદું શું આવ્યું? તો જુદું એટલું જ આવ્યું છે કે x નથી, પણ x ની જગ્યાએ √x આપેલું છે અને y ની જગ્યાએ √y આપેલું છે. બાકી કોઈ ફરક અહીંયા નથી. આપણે આગળની જેમ જે રીતે કરેલું એ જ રીતે અહીંયા ધારવાનું છે. છેલ્લે થોડોક ફરક આવશે એ ત્યારે આપણે જોઈ લેશું. બરાબર. તો હવે આપણે ધારી લઈએ. તો ધારો કે 1/√x બરાબર a અને 1/√y બરાબર b. હવે આપણે જ્યાં √x છે ત્યાં ઉપર a મૂકવાનો છે, જ્યાં છેદમાં √y છે ત્યાં અંશમાં ઉપર એટલે અંશ એમાં b મૂકવાનો છે. તો આપણે મૂકી દઈએ. તો અહીં પહેલા સમીકરણની અંદર આપણે આવશે 2a, કારણ કે જ્યાં √x હતો ત્યાં આપણે a મૂકેલો છે, વત્તા 3b જ્યાં √y હતો ત્યાં b મૂકી દીધો, બરાબર 2/2. આપણા માટે સમીકરણ નંબર 1 મળી ગયું. હવે એવી જ રીતે 4/√x છે તો 4a આવે. પછી માઇનસના માઇનસ 9y એટલે કે √y છે તો 9b આવે અને બરાબર -1/-1. તો આ થઈ ગયું સમીકરણ નંબર 2. હવે જો લોપની રીત કરવામાં અહીંયા સરળ જ છે કે લોપની રીતમાં આપણે એને સરખો કરવાનો, x ની જગ્યાએ આપણે a, હવે આપણે પહેલું ટૂંકમાં જે હોય એને સરખું કરવાનું હોય. તો અહીંયા આપણે એને સરખો કરવા માટે જો સમીકરણ 1 ને 2 વડે ગુણી દઈએ તો 2 દુ 4 થઈ જાય. જુઓ, તો બીજાને કંઈ ગુણવાની જરૂર નથી. માટે આપણે સમીકરણ 1 ને 2 વડે ગુણી સમીકરણ 2 સાથે બાદબાકી લઈએ એટલે આપણો જવાબ આવી જશે. બહુ કંઈ આમાં લાંબુ નથી, આમાં શોર્ટકટથી પતી જાય એમ છે. તો આપણે જોઈ લઈએ. સમીકરણ 1 ને 2 વડે ગુણી સમીકરણ 2 સાથે બાદબાકી લેતા. તો આપણે સમીકરણ 1 ને 2 વડે ગુણી નાખીએ. તો સમીકરણ 1 તમે જોઈ શકો છો રેડ લાઇનની વચ્ચે છે જ, એને આપણે 2 વડે ગુણીએ એટલે 2 દુ 4a આવશે. પહેલાને ગુણીએ એટલે પછી વત્તાના વત્તા
આપણે બીજા પદને 2 વડે ગુણીએ તો 2 તેરી 6b આવશે. ત્યાર પછી આપણે 2 ને 2 વડે ગુણીએ તો કેટલા આવશે તો કે 4. તો આમ 2 દુ 4, 2 તેરી 6 અને 2 દુ 4 આપણે બધાને 2 વડે ગુણી નાખ્યા. હવે બીજું સમીકરણ આપણું એમનેમ, કારણ કે એને ગુણવાની જરૂર નથી, સમાન થઈ ગયા છે, માટે -9b એટલે કે 9b એમનેમ બરાબર -1 ના -1 પણ એમનેમ. હવે આપણે બાદબાકી છે એટલે અહીંયા માઇનસ, અહીંયા પ્લસ, અહીંયા પણ પ્લસ. હવે 4a ઉડી જશે, કારણ કે 4a - 4a એટલે ઉડી જાય. હવે વધ્યું 6b વત્તા 9b, 6b વત્તા 9b ટોટલ કેટલા બી થાય તો કે 15b. 9 ને 6 15, બે વત્તા છે. આ બાજુએ 4 વત્તા 1 એટલે કેટલા આવશે તો કે 5. 4 વત્તા 1 એટલે 5. હવે 15 અહીંયા ગુણે છે, સામે જાય તો શું કરે તો કે ભાગે, માટે 5 ભાગ્યા 15, માટે b બરાબર 5 એકુ 5, 5 તેરી 15, 5 એકુ 5, 5 તેરી 15. આ આપણને એકની કિંમત મળી ગઈ. હજુ આપણે બાકી છે, પણ અત્યારે આટલી કિંમત, કારણ કે આપણે તો x અને રૂટ y છે, આપણે x અને y ની શોધવાની છે. ખરેખર રૂટ x ભલે રહ્યા, પણ આપણે x ની શોધવાની અને y ની. તો b ની મળી. હવે b ની કિંમત આપણે સમીકરણ 1 માં મૂકશું એટલે આપણને એની કિંમત મળી જશે. તો આપણે મૂકી દઈએ. તો b બરાબર 1/3 સમીકરણ 1 માં મૂકતા, તો સમીકરણ 1 તમારી સામે છે જ. તો આપણે પેલા 2 ના 2a, પછી +3, b ની જગ્યાએ 1/3 મૂકશું બરાબર 2. હવે અહીંયા તમને એક અંશમાં અને એક છેદમાં દેખાય છે એટલે 3 3 ઉડી જશે. તો વધ્યું કેટલું તો કે 2a વત્તા 1 બરાબર 2. 1 પ્લસ છે, સામે લઈ જાય તો કેવા થાય તો કે 2a બરાબર 2 - 1. 1 સામે જાય એટલે માઇનસ થઈ જાય. તો હવે અહીંયા 2a બરાબર 2 - 1 એટલે 1, 2 ગુણે સામે જાય તો ભાગે, માટે a બરાબર 1/2. તો આ આપણને કિંમત મળી ગઈ 1/2. b ની કિંમત આપણે 1/3 મળી, એની કિંમત આપણે 1/2 મળી. હવે આપણે x અને y ની કિંમત મેળવી લઈએ. તો આપણે 1/√x એના બરાબર એ ધારેલું હતું, માટે આપણે 1/√x એમનેમ બરાબર એની કિંમત આપણને કેટલી મળી તો કે 1/2 મળી. એટલે અહીંયા આપણે 1/2 લખશું. હવે આપણે આગળ વાત થઈ હતી, અંશ સરખો છે તો છેદ સરખો હોય જ. અંશમાં જુઓ બંનેમાં 1 1 છે, માટે છેદ પણ સરખો હોય. તો આપણે √x બરાબર 2 મૂકશું. હવે આ તો √x ની કિંમત છે, આપણે કોની જોઈએ છીએ તો કે આપણે તો x ની કિંમત જોઈએ છીએ. તો હવે એક વાત યાદ રાખવાની છે કે √x ને x માં કેમ ફેરવવા. તો બરાબર યાદ રાખજો, તમે આગળના ધોરણોમાં શીખી ગયા છો કે આ √x એટલે x ની 1/2 થાય. √x એટલે 1/2. હવે તમારે રૂટ કાઢવા હોય તો શું કરવું પડે તો કે એને છે ને 2 વડે ગુણવા પડે, એટલે કે તમારે વર્ગ કરવો પડે, કારણ કે 2 વડે ગુણો તો 2 2 ઉડી જાય. જુઓ, ઘાતને 2 વડે ગુણો તો 2 2 ઉડી જાય એટલે x જ વધે. બીજી વાત એ કદાચ યાદ ન રહે તો આપણે બીજી એક પણ યાદ રાખશું કે કોઈ પણ રૂટ હોય એનો વર્ગ કરીએ તો √x ગુણ્યા √x આવે. બરાબર યાદ રાખજો, વર્ગ કરો તો આપણે એકવાર શીખવાડેલું એ બરાબર યાદ રાખજો. કોઈ સાચી રીત નથી, ખાલી સમજવા માટે છે. ત્યારે પણ મેં કીધું હતું કે આ રીત ખાલી સમજવા માટે છે, એવું ખરેખર નથી. પણ યાદ કેવી રીતે રાખવું તો મેં યાદ રખાવવા માટે દર વખતે હું વિદ્યાર્થીઓને આવું જ શીખવાડું છું કે આપણે આમ કહી શકીએ કે અડધો ગુણ્યા અડધો એટલે આખો. રૂટ એટલે અડધું છે નહીં, બરાબર યાદ રાખજો. ગણિતની ભાષામાં રૂટ એટલે અડધું નથી. આ ખાલી તમને સમજવા માટે કહું છું. આ કોઈ સાચી રીત કે સાચી વસ્તુ નથી. એટલે કે √x ને અડધો x કહેવાય એવું નથી.
પણ ખાલી સમજવા માટે છે, આ ભારપૂર્વક એટલે માટે કહું છું કે આ ખાલી આપણે આસાનીથી આવડી જાય એટલા માટે એને અડધો બોલવાનો છે, ખરેખર અડધો નથી. તો એક્સ એટલે કે કોઈ પણ વર્ગમૂળ, આપણે આમ તમને ખબર છે વર્ગમૂળ 2 હોય અથવા તો વર્ગમૂળ 3 હોય, માનો કે એનો વર્ગ કરો તો એ 3 જ થઈ જાય. વર્ગમૂળ 3 નો વર્ગ, કેમ કે √3 ગુણ્યા √3 એટલે 3 થઈ જાય. તો આપણે અહીંયા આ જ વાત યાદ રાખવાની છે કે આપણે કોઈ પણ રૂટ વાળા પદનો વર્ગ કરીએ તો વર્ગમૂળ નીકળી જાય. ખાસ યાદ રાખજો, વર્ગમૂળ નીકળી જાય, આ ખાસ યાદ રાખવાનું છે તમારે. તો આપણે x ની કિંમત જોતી હોય તો બંને બાજુએ વર્ગ કરવો પડશે. તો અહીંયા √x એનો વર્ગ સામે એની કિંમતનો પણ વર્ગ લેવો પડશે. અહીંયા આપણે કૌંસમાં લખવાનું છે. આ કારણની નિશાની માટે હોય તો આમ હોય, કારણમાં 2 ટપકા ઉપર ને 1 ટપકું નીચે હોય. આ યાદ રાખજો. કારણ શું કામે લખ્યું, આપણે શા માટે લખ્યું? તો અહીંયા કારણ છે કે બંને બાજુ વર્ગ લેતા, બંને બાજુ વર્ગ લીધો એટલા માટે આપણે આવું લખ્યું છે. હવે √x એનો વર્ગ એટલે મેં તમને હમણાં જ કીધું x, 2 નો વર્ગ કેટલો? તો કે 4. આપણી પહેલી કિંમત x ની આવી ગઈ. આ રીતે y ની શોધી લઈએ. હવે 1/√y બરાબર b છે. તો આમાં પણ આપણે એની કિંમત મૂકીએ. 1/√y બરાબર b ની કિંમત 1/3 મળી હતી. માટે અંશ સરખો છે તો છેદ સરખો હોય જ, એટલે √y બરાબર 3 આવશે. કારણ કે અંશ સરખો હોય તો છેદ સરખો જ હોય. હવે આપણે આમાં પણ બંને બાજુ વર્ગ લઈ લઈએ એટલે મળી જશે. તો આપણે બંને બાજુ વર્ગ લેવાનો છે. √y એનો વર્ગ અને એની કિંમત એટલે કે 3 નો વર્ગ. તો અહીંયા માટે √y નો વર્ગ y અને 3 નો વર્ગ 9. આ આપણને મળી ગયું y ની કિંમત. અહીંયા કારણમાં આમાં પણ લખવાનું છે જ. તો આપણને x અને y ની કિંમત મળી ગઈ. તો આ રીતે આપણો આખો દાખલો છે. જે આગળ કરેલું હતું એવું જ અહીંયા કરવાનું છે, બીજું કંઈ નથી. ખાલી x ની જગ્યાએ √x હતો, બસ બાકી બધું. અને લોપની રીત કરીએ એટલે એ પણ થઈ જશે. હવે આપણે ત્રીજો દાખલો જોઈએ. ત્રીજા દાખલાની રકમ છે 4/x + 3y બરાબર 14, 3/x - 4y બરાબર 23. હવે અહીંયા ફેરફારમાં શું આવ્યું એટલે કે ચેન્જ શું આવ્યું? તો y બરાબર જ આપેલો છે, ખાલી x જ બરાબર નથી, એટલે આપણે ખાલી x બરાબર જ ધારવું પડશે. y ને કંઈ કરવાની જરૂર નથી, y એમને રાખવાનો છે. તો આપણે ખાલી x ની કિંમત એટલે કે 1/x ની કિંમત જ ધારશું. તો ધારો કે 1/x બરાબર a. બરાબર જોજો, y ને તમારે કંઈ કરવાનું નથી. હવે આપણે જ્યાં x હોય ત્યાં અંશમાં a મૂકવાનો છે, આ ભૂલવાનું નથી. ધ્યાન રાખજો, અંશમાં વારે વારે એટલે બોલું છું. તો અહીંયા 4a આવશે. આ આપણે 4a વત્તા 3y ના 3y એમને એને કંઈ કરવાનું નથી. બરાબર 14. આ આપણા માટે સમીકરણ 1 છે. રીત તમે કોઈ પણ કરી શકો છો, આપણે આગળ વાત થઈ ગઈ છે, પણ આપણે લોપની રીત જ કરીએ છીએ. બીજું 3a -4y, y વાળું પદ એમને અહીંયા 3a શા માટે આવ્યા? તો કે નીચે x હતો એટલે આપણે a મૂકેલા છે ઉપર. બરાબર 23/23, સમીકરણ નંબર 2. તો હવે આપણે લોપની રીત કરવી હોય તો સમીકરણ 1 ને 3 વડે, સમીકરણ 2 ને 4 વડે ગુણી અને બાદબાકી લેવાની છે. તો આપણે ગુણી નાખીએ. તો સમીકરણ 1 ને 3 વડે અને સમીકરણ 2 ને 4 વડે ગુણી બાદબાકી લેતા 3 ચોકુ 12a. પરીક્ષામાં તમે પણ આ રીતે લખવું હોય તો લખી શકો, પણ પેન્સિલથી. પછી આપણે છેકી નાખવાનું, કારણ કે ઘણી વખત ગુણવામાં ભૂલ ન થાય એટલા માટે આવું લખવું હોય તો લખી શકાય, પણ પછી એ છેકી નાખવાનું ખાલી પેન્સિલથી. તો 3 ચોકુ 12a પ્લસ 3 તેરી 9y બરાબર 14 તેરી 42. આ પેલા સમીકરણને ગુણાઈ ગયું. હવે બીજાને પાછા 4 તેરી
12a પછી માઇનસના માઇનસ ચોકે ચોકે 16y બરાબર 23 ચોકું 92 23 ચોકું 92 મુકાઈ ગયા. હવે આપણે નિશાની બદલવાની છે. બરાબર જોજો, અહીંયા આવશે માઇનસ, અહીંયા આવશે પ્લસ, અહીંયા આવશે માઇનસ. જેવા હોય એના કરતા ઉલટી નિશાની. પ્લસ હોય ત્યાં માઇનસ, માઇનસ હોય ત્યાં પ્લસ. પેલું પદ 12a માઇનસ 12 એટલે એ ઉડી ગયું. હવે બીજું બંને પદ વત્તા છે. જો વત્તા 9y અને વત્તા 16y તો વત્તે વત્તે વત્તા 16 વત્તા 9, 16 ને 9 25y બરાબર. હવે અહીંયા આપણે વત્તા અને ઓછા પદ આપેલું છે એટલે કે 42 માઇનસ 92. તો એક કામ કરીએ, 92 માંથી 42 બાદ કરી દઈએ. વત્તે ઓછે ઓછા એટલે બાદ બાકી. 92 માંથી 42 જાય તો કેટલા આવે? તો કે 50 આવે. બરાબર યાદ રાખજો, 92 માંથી 42 જાય તો 50 આવે. નિશાની મોટાની એટલે માઇનસ આવે. હવે 25 અહીંયા ગુણે સામે જાય તો ભાગે. માટે y બરાબર 50 હતા માઇનસ 50 હતા, 25 ગુણતા હતા સામે જાય તો ભાગે એટલે છેદમાં 25. માટે y બરાબર 25 દુ 50 પણ માઇનસના માઇનસ પહેલા અને 25 દુ 50 એટલે y ની કિંમત તો આપણે ડાયરેક્ટ મળી જ ગઈ. હવે આપણે y ની કિંમત સમીકરણ 1 માં મૂકશું એટલે આપણને પેલા a ની કિંમત મળશે અને એની કિંમત ઉપરથી x ની કિંમત મળશે. તો આપણે સમીકરણ 1 માં કિંમત મૂકી દઈએ. તો y બરાબર -2 આપણે સમીકરણ 1 માં મૂકીએ તો સમીકરણ 1 આપણું અહીંયા છે. તો એમાં 4 એના 4 એમનેમ, પછી 3 y ની જગ્યાએ આપણે મૂકશું -2 અને એના બરાબર 14 ના 14. એમાં y જે હતો ત્યાં આપણે 2 મૂક્યા છે -2. તો 4 એના 4 અહીંયા વત્તે ઓછે તો કે વત્તે ઓછે ઓછા થાય. 3 દુને 6 બરાબર 14 ના 14. હવે -6 છે એને સામે મોકલીએ એટલે 4 એના 4 કેમ કે આપણે એ શોધવો છે તો -6 ને સામે મોકલવા પડે. તો -6 સામે જાય એટલે કેવા થઈ જાય? તો કે પ્લસ થઈ જાય. માટે 4a બરાબર 14 ને 6 કેટલા થાય? તો કે 20 થાય. હવે અહીંયા એની કિંમત આપણે જોઈએ છે, 4 અહીંયા ગુણે છે સામે જાય તો ભાગે. માટે a બરાબર 20 ભાગ્યા 4, 20 ભાગ્યા 4. માટે a બરાબર આપણને મળી ગયા 20 ભાગ્યા 4 એટલે 5. આ એની કિંમત મળી છે. હજુ આપણે x ની કિંમત મેળવવાની બાકી છે. તો આપણે પેલા a મેળવી લઈએ એટલે કે 1/x બરાબર a હતા. હવે 1/x ની બરાબર એની કિંમત આપણને 5 મળી. તો આપણે વાત થઈ હતી કે ઉલટાવી નાખો તો x અંશમાં વહી જાય અને 5 છેદમાં વહી જાય એટલે 1/5 થઈ જાય. તો આ આપણને x ની કિંમત મળી ગઈ. ખાસ યાદ રાખજો, ઉલટાવાનો મતલબ છે x અંશમાં અને 5 અંશમાં હતા એ છેદમાં વહી જાય એટલે ઉપર 1 આવે. તો અહીંયા તમને x ની કિંમત 1/5 અને y ની કિંમત -2 મળેલી છે. ચોથા દાખલાની રકમ છે 5/x ઓછા 1 વત્તા 1/y ઓછા 2 બરાબર 2. અને બીજું સમીકરણ છે 6/x ઓછા 1 માઇનસ 3/y માઇનસ 2 બરાબર 1. હવે આ દાખલાને આપણે કેવી રીતે કરવાનો? તો છેદમાં જેટલું આપેલું છે એના બરાબર આપણે જેમ આગળ ધારતા હતા એ જ રીતે અહીંયા ધારવાનું છે. તો આપણે ધારી લઈએ. ધારો કે 1/x ઓછા 1 બરાબર a અને 1/y ઓછા 2 બરાબર b. હવે આપણે જ્યાં જ્યાં x ઓછા 1 છે છેદની અંદર ત્યાં આપણે અંશમાં a મૂકશું અને જ્યાં જ્યાં y ઓછા 2 છે છેદમાં ત્યાં આપણે b મૂકશું. માટે આપણું સમીકરણ બનશે 5a બરાબર. જોજો, પહેલું સમીકરણ બનશે 5a. પછી અહીંયા આપણે ખાલી 1/y -2 બરાબર બીજ ધારેલા છે તો ત્યાં આપણે પ્લસ b ના બીજ મૂકશું અને બરાબર 2.
આ આપણા માટે થઈ ગયું સમીકરણ નંબર 1, કારણ કે આપણે કિંમત એની મૂકી દીધી. હવે એવી જ રીતે બીજું સમીકરણ છે 6, તો 6 ના 6, x ઓછા 1 હોય ત્યાં આપણે કેટલા મૂકવાના છે, તો કે a, માઇનસ ના માઇનસ 3, અને y ઓછા 2 હોય ત્યાં આપણે કેટલા મૂકવાના છે, તો કે b, તો 3b બરાબર 1. આ થઈ ગયું આપણા માટે સમીકરણ 2. હવે આપણે લોપની રીતથી ઉકેલ મેળવશું, અથવા તો તમે આપણે આગળ વાત થઈ હતી કોઈ પણ રીતે આદેશની રીત પણ આમાં ઉપયોગ કરી શકો છો, પણ એના કરતાં લોપ સહેલું પડે છે, તો આપણે એ રીતે કરીએ. હવે અહીંયા કોને સરખું કરવું છે, તો એને સરખું કરવા માટે આપણે પહેલા સમીકરણને 6 વડે અને બીજા સમીકરણને 5 વડે ગુણવાના છે. તો આપણે લખી નાખીએ. સમીકરણ 1 ને 6 વડે અને સમીકરણ 2 ને 5 વડે ગુણી બાદ બાકી લેતા. મેં તમને આગળ પણ કીધું હતું, મેં 6 અને 5 આગળ ગુણવા માટે લખેલા છે, પણ એ બરાબર યાદ રાખજો કે પરીક્ષામાં તમારે લખવાના નથી. લખ્યા હોય તો એ પેન્સિલથી લખી અને પછી છેકી નાખવાના છે. આ ખાસ યાદ રાખજો. અત્યારે આપણે લખીએ છીએ, તો હવે પેલાને આપણે 6 વડે ગુણીએ, તો 6 × 30 a વત્તા 6 ગુણ્યા b એટલે 6b એમનેમ, અને 6 દુ ને 12. આ આપણે પહેલાને ગુણી નાખ્યું. બીજાને 5 × 6 = 30 a ઓછાના ઓછા 5 તેરી 15b બરાબર 5 × 5. તો અહીંયા આપણે ગુણી નાખ્યું. હવે આપણે નિશાની અહીંયા માઇનસ, અહીંયા પ્લસ, અહીંયા માઇનસ. પહેલું પદ છે 30a માઇનસ 30a એટલે એ ઉડાડી દેવાનું છે. બંને પદ બાકી અહીંયા છે એ પ્લસ જ છે, એટલે વત્તે વત્તે વત્તા 15 ને 6 21b આવશે, કારણ કે વત્તે વત્તે વત્તા થાય. 15 ને 6 21b બરાબર 12 માંથી 15 જાય, 12 માંથી 5 જાય તો કેટલા વધે, તો કે 7 વધે. એટલે અહીંયા આપણે 7 લખશું. નિશાની મોટાની એટલે પ્લસ, તો 21b બરાબર 7 આવ્યા. હવે આપણે b ની કિંમત શોધવી છે. 21 અહીંયા ગુણે, સામે જાય તો ભાગે, માટે b બરાબર 7 એને ભાગ્યા 21. હવે છેદ ઉડાડી દઈએ તો આપણે કિંમત મળી જશે b ની. 7 × 7, 7 તેરી 21, 7 × 7, 7 તેરી ને 21. એટલે કિંમત કેટલી મળી, તો કે 1/3 કિંમત આપણને મળી b ની. આ b ની કિંમત મળી. આપણે હજુ x અને y ની શોધવાની છે, પણ પહેલા b ની કિંમત આપણે સમીકરણ 1 માં મૂકશું, એટલે આપણને એની કિંમત મળશે, અને a અને b ઉપરથી આપણે x અને y ની કિંમત મળશે. b બરાબર 1/3 સમીકરણ 1 માં મૂકતા આપણા માટે સમીકરણ 1 અહીંયા આપેલું છે. તો 5a એમનેમ, પછી વત્તા b ની જગ્યાએ 1/3 કિંમત આપણે મૂકવાની છે. તો 1/3 બરાબર 2/2. હવે આપણે 5a એમનેમ રાખશું, બરાબર 1/3 છે એ પ્લસ છે, સામે જાય તો કેવા થાય, તો કે માઇનસ, એટલે 1/3. હવે એના આપણે છેદ સરખા કરી લઈએ, તો માટે 5a આપણે એમને મૂકશું, બરાબર છેદ સરખા કરો. તો જેના છેદમાં 3 નથી અને 3 વડે ગુણો, એટલે 3 દુ ને 6 માઇનસ 1 એના છેદમાં હવે 3 આવી ગયા. તો હવે માટે 5a બરાબર 6 માંથી 1 જાય તો 5 એના છેદમાં 3. જો અંશમાં બંને જગ્યાએ 5 5 છે, તમારે ડાયરેક્ટ ઉડાડવા હોય તો પણ તમે એ ઉડાડી શકો છો, અને એમ ન કરવું હોય તો અહીંયા ગુણે, સામે જાય તો ભાગે, એ રીતે પણ તમે કરી શકો છો. તો આપણે જોઈ લઈએ કે માટે a બરાબર આપણે 5/3, 5 ગુણતા હતા, સામે જાય તો ભાગે, તો અહીંયા 5 5 છે એ ઉડી જાય, માટે આપણે કિંમત મળશે, ઉપર કાંઈ નથી વધ્યું એટલે 1 નીચે 3,
તો અહીંયા બીની કિંમત પણ 1/3 મળી અને એની કિંમત પણ આપણને 1/3 મળી. હવે આપણે કિંમત જે ધારેલી હતી એમાં મૂકી દઈએ. તો 1/(x−1) બરાબર a, એટલે 1/(x−1) બરાબર એની જગ્યાએ એની કિંમત આવી 1/3, એ આપણે મૂકી દઈએ. હવે અંશ સમાન છે તો છેદ પણ સમાન હોય, માટે છેદને આપણે સરખો કરી દઈએ એટલે x - 1 બરાબર 3. માટે 1 અહીંયા માઇનસ છે, સામે જાય તો કેવો થાય તો કે પ્લસ, એટલે 3 + 1, માટે x ની કિંમત આપણને 3 + 1 એટલે 4 મળી. આ આપણને x ની કિંમત મળી. આવી રીતે આપણે y ની કિંમત મેળવીએ. તો એમાં 1/(y−2) બરાબર b હતા. તો આપણે 1/(y−2) b ની કિંમત આપણને કેટલી મળી તો કે એની પણ 1/3 જ હતી. હવે અંશ સમાન છે તો છેદ પણ સમાન હોય, એનો મતલબ કે આપણે y-2 બરાબર 3 લખી શકીએ. અંશ સમાન છે તો છેદે સરખો જ હોય. 2 માઇનસ છે, સામે જાય તો કેવા થાય તો કે પ્લસ, માટે 3 + 2 એટલે કેટલા થાય તો કે y બરાબર 3 ને 2 5 થશે. તો તમને બંનેની કિંમત મળી ગઈ. x ની કિંમત આપણને 4 મળી, y ની કિંમત આપણને 5 મળી. આ આપણો આખો દાખલો છે. અહીંયા સૌથી પહેલા મેં તમને આ કીધું હતું કે આ આપણે ન લખીએ તો ચાલશે, આ બરાબર ધ્યાન રાખજો. હવે આપણે સૌથી પહેલા 1/(x - 1) હતા ત્યાં a અને y, 1/(y - 2) હતા ત્યાં b મૂક્યા, સમીકરણ બનાવ્યા, લોપની રીત કરી, a અને b ની કિંમત આપણે મળી, a અને b ની મળી જાય એટલે આપણે x અને y ની કિંમત મળી ગઈ. હવે આપણે 5, 6, 7 અને 8 ચાર દાખલા આ પહેલા દાખલાના બાકી છે અને બીજા દાખલાની અંદર તમને 3 દાખલાઓ આપેલા છે. એટલે ટોટલ આ ચેપ્ટરના હવે આપણે 7 દાખલાઓ બાકી છે, એ આપણે આગળના ભાગમાં જોઈ લેશું. જો કાલે આગળનો ભાગ જે લેશું એમાં પૂરું થઈ જાય તો ભલે, નહીંતર એના પછીના દિવસે એક ભાગમાં આપણે બનાવી નાખશું અને આ ભાગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. આપણે નેક્સ્ટ ભાગની અંદર એટલે કે આવતા ભાગમાં 5મો, 6ઠ્ઠો, 7મો અને 8મો પેલા 4 દાખલાથી આપણે કરવાનું છે. એમાં તમે જે 2 દાખલાઓ અહીંયા જોઈ શકશો, આ બંનેની રીત એક જ સરખી છે અને આ બંનેની રીત પણ એક જ સરખી છે. એટલે એ આપણે થોડુંક અલગ, કારણ કે આ દાખલાઓ છે આ બંને 5મો અને 6ઠ્ઠામાં બહુ એટલો વાંધો નથી, એ આપણે આગળ કર્યા એના જેવા જ છે, થોડોક જ ચેન્જ છે, પણ આમાં થોડી લંબાઈ વધશે, એટલે કે મોટા દાખલાઓ છે. કારણ કે આમાં આપણે જે ઉદાહરણ જોયું હતું આજે હોડીવાળું, એ પ્રકારનો દાખલો છે. એટલે કે આમાં પહેલા આપણે લોપની રીત કરશું તો પાછી બીજી વખતે બીજી રીત ટૂંકમાં કરવી પડશે, એટલે કે તમે 2 રીત કરવી પડશે. એટલે થોડા મોટા છે એટલે જોઈ લેશું. અને ત્યાર પછી 3 દાખલા કૂટ પ્રશ્નના છે, એ પણ એના જેવા જ છે, તો એ આપણે નેક્સ્ટ ભાગમાં જોઈશું. આ ભાગ તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઇબ ન કરેલું હોય તો સબસ્ક્રાઇબ કરજો, અન્ય મિત્રોને પણ સબસ્ક્રાઇબ કરાવજો અને વિડીયો બને એટલો શેર કરજો.